ગાઈસ મરી જાવ બાપા. Oh no! તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડ્રીમ બોય નરેશની અંદર. અને મિત્રો, સાંજે 7:30 વાગે આપણે નીકળ્યા છીએ રાજલધામ ઝીંઝુવાડા જવા માટે. ગમન સમજે કેમેરા આમ હે કેમેરા આમ આઈ સિગ્નેચર બનાવ્યું અમારા ગમનભાઈ મસ્તાની ગેંગ વાળા પેલા ભાઈને તો આપણે કોન્ટેક્ટ મજા આવે નહીં એટલા બધા આજ આવી જા. અમારે કિરણભાઈ ઘરાજ આપણે આવી ગયા સીએનજી પંપે સીએનજી નખાવવા માટે ગાડીની અંદર. નરેશભાઈ જોશી અમારે ગમન મસ્તાની ગેંગ. મસ્તાની ચોટી બતાય તારી ચોટી જો છે ચોટી બતાય મરી જાવ બાપા. ચોટી બતાડ અમારે મસ્તાની ગેંગ નો મોણસ છે જીવન પણ અમે થોડોક એને પ્રોબ્લેમ ચાલે છે એટલે સુતી નહીં બતાવતો પણ બતાવી દીધી છે. એટલે મેં જઈએ છીએ ઝીંઝુવાડા રાજલમાના ધામ. તે અમારે ઓર્ડર બુક કરવાનો છે. 19 તારીખનો ઓર્ડર છે અને માતાજીની ઓર્ડર આપણી જોડે જ આપવાનો છે. તે ઓર્ડરના કન્ફર્મેશન માટે અત્યારે જવાનું છે. ત્યાં જે સરપંચ છે એમને મળવાનું છે અને થોડું ઘણું આપણું જે કાર સ્ટીકરનું કામકાજ છે એ પણ આજે જલ્દી પટાવવાનું છે. લગભગ 50 ગાડીઓની પાછળ પ્રિન્ટ કરવાની છે. એના માટે આપણે આ બે ભાઈઓને સાથે લીધા છે. કિરણભાઈ થરાજ અમારે. તો જોડાયેલા રહેજો, બ્લોગમાં બહુ મજા આવશે. ઝીંઝુવાડા જઈને તમને માતાજીને દર્શન કરાવીશું અને 19 તારીખે આપણે ત્યાં ઓર્ડર કરવા જવાનું છે. એને પહેલાનો વ્યૂ તમને બતાવી દઈશું. એના પહેલા મંદિર વ્યૂ કેવું લાગે છે અને પછી કેવું લાગે છે. બરોબર, બહુ મજા આવશે. જોડાયેલા રહેજો ખરેખર. તો ગેસનું પ્રેશર પૂરતું મળતું નતું. આપણે વિચાર્યું ગેસ ઓછો ભરાવો છે. સામે જે ગેસ ભરેલા નાની ઉંમરના એ છે દરબાર. તો હવે આપણે ગેસ ભરાઈ દીધો છે ગાઈસ. તો નીકળીએ હવે ઝીંઝુવાડા જવા માટે. બરોબર, જોડાયેલા રહેજો બ્લોગમાં. હવે ઝીંઝુવાડા જઈને ડાયરેક્ટ શૂટ લઈશું. રસ્તામાં કોઈ સારું મળશે તો લઈ લઈશું. આપણે એવું કોઈ નહીં પાછું. બરોબર, ને હવે જીધું ડાયરેક્ટ ઝીંઝુવાડા. કારણ કે ત્યાં જઈને ઘણું શૂટ કરવાનું થશે. બરોબર, બાકી એસી કમ્પ્લીટ પાવરફુલ ચાલુ કરીને પછી ગેસ ફૂલ થઈ ગયો છે. મોરે મોરો જવા દેવાનું થાય છે. ચલો મળીએ ત્યાં. તો મિત્રો, આપ જોઈ શકો છો અમે આવી ગયા છીએ રાજલધામ ઝીંઝુવાડા, દસાડા તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ. બહુ પ્રખ્યાત છે અહીંયા રાજલ માતાનું મંદિર. મિત્રો, આપ જોઈ શકો છો કે ડાયરાની તૈયારીઓ પણ ધૂમધામથી ચાલી રહી છે. તૈયારી વચ્ચે અમે હવે મંદિરની અંદર એન્ટ્રી કરશું પાછળના દરવાજેથી. પાછળના દરવાજેથી જેવી એન્ટ્રી કરીએ પેલું જ મુગલ માતાનું મંદિર આવે છે. આપ જોઈ શકો છો કે અહીંયાનું જે અંતરાલ કહેવાય, જે આપણે ગ્રાઉન્ડ કહીએ, તે બહુ મોટું જ છે. મંદિરનો પ્રદક્ષિણા પંથ પણ બહુ મોટો છે. આપણે પહેલા બાની તરફ જઈશું અને બાની તરફથી હું આપને મંદિર એકદમ બતાવીશ. તો બાની તરફ જઈએ પહેલા આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું અને માતાજીના પહેલા દર્શન કરીશું, પછી મંદિર જોઈશું. સામે પૂજારી પણ અમારી રાહ જોઈને બિચારા બેઠા છે. રાતે મોડા સુધી જાગ્યા, નહીં તો મંદિરનું માંગલિક જલ્દી કરી દેવામાં આવે છે. પણ અમને આજ માંગલિક નથી કર્યું કારણ કે અમારી રાહ જોઈ અમારે દર્શન કરવાના બાકી હતા. આપ રાજેશ્વરી શ્રી રાજલ માતાના દર્શન કરી શકો છો મિત્રો. બહુ ભવ્ય એમની પ્રતિમા છે અહીંયા પર અને એમને બહુ પરચા પૂર્યા છે. મિત્રો, માતાજીની વાત જ કંઈક અલગ છે. આ મંદિરનો જે ઉપરનો ગોળાક છે જોઈ શકો છો મિત્રો. બહુ જોરદાર મંદિરની બનાવણી છે. આપ શ્રી મોગલ માતાના દર્શન કરી શકો છો. મોગલ માતાને કાળી કામળી ચડે છે મિત્રો અહીંયા પર. આપ જોઈ શકો છો. કોઈ પણ માનતા માને તો કાળી ગોબડી અહીંયા ચડાવવામાં આવે છે. અને હવે મંદિરનો બહારનો ગેટ આપણે જોઈશું. કેટલો ભવ્ય ગેટ બનાવવામાં આવે છે બહાર. આ શ્રી રાજલધામ ઝીંઝુવાડા. તો મિત્રો અવશ્ય આવો. અને હવે અમે બધું જોઈએ અને જમવાનું પહેલા કરવાનું હતું તો બેસી ગયા છીએ જમવા માટે, કારણ કે એના વગર તો બધું અધૂરું છે મિત્રો. ગમન ભુવાજી અમારે તૂટી પડ્યા છે. કિરણભાઈ વાટકી ઉઠલાવે રહ્યા છે દૂધની અને બહુ મજાનો માહોલ છે મિત્રો. જમવાનું પટાઈ અને ગમનભાઈ એમનું કામ શરૂ કરી દીધું છે, સ્ટીકર લગાવવાનું. આપ જોઈ શકો છો કે થારને પણ સ્ટીકર લાગી ગયા છે. આ રીતે 50 ગાડીઓની સ્ટીકર લગાવી. છેલ્લે એક ગાડું જોવા મળ્યું જે માતાજીનો રથ હતો એનું પણ શૂટિંગ કરી લીધું. અને લાસ્ટમાં જે મંડપની જે તૈયારીઓ ચાલુ છે, જે અહીંયા જે ડાયરો બેસવાનો છે એના માટેના મંડપ બાંધવા માટે જે તૈયારીઓ ચાલી રહી છે એનું પણ શૂટ કરી લીધું. અને દરેક ગાડીઓને સ્ટીકર લાગી ગયા છે મિત્રો. તો હવે અમે રજા લઈએ છીએ ઘરે જવા માટે કારણ કે મોડું બહુ થઈ ગયું છે
અને ગાડી તમારા ભાઈ એટલે કે ડ્રીમ બોય નરેશે લઈ લીધી છે. જીવને જોખમ પૂરેપૂરું છે. જય ગો માતા, જય ગો. મળીએ નવા વ્લોગમાં, જોડાયેલા રહેજો મિત્રો.